આજે હું એક લોકેશન વિડીયો શૂટિંગ કરવા ગયો અને મારી જોડે આવું થશે મેં વિચાર્યું. નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો વિડીયોનું શૂટિંગ કરવા. જ્યારે હું વિડીયોનું શૂટિંગ કરવા માટે ગયો અંદર તો પછી મને આ જોવા મળ્યું ગાયનું હાડપિંજર. ઓ ભાઈ, પછી મારામાં ડરનો માહોલ ફેલાઈ ગયો. એના પછી હું લોકેશન બદલાવીને આવી ગયો તળાવ બાજુ. અહીંયા પાણી પડ્યું હતું, ડાયરેક્ટ જવાનો રસ્તો ન હતો એટલે મેં ગળીઓ ગૂંચીને ગળીઓમાંથી નીકળતો તો મને કાંટા પણ લાગતા હતા. મોટા બાવળીઓ પાર કરીને પછી હું પહોંચી ગયો તળાવે અને તળાવે તમે જોઈ શકો છો કે પાછળ પ્રાણીઓના નિશાન પડ્યા હતા અને અહીંયા સુધી પાણી. આ લોકેશને ઘણીવાર રહેવા માટે મારા માટે અયોગ્ય લાગતું હતું એટલા માટે હું બહાર નીકળી ગયો અને હું બહાર જીવતો પાછો આવી ગયો અને મારી જોડે હતા બંને મિત્રો હિતેશ ને ગૌતમ. વિડીયોનું શૂટિંગ કામ પટાવીને પછી અમે નીકળી ગયા બીજી લોકેશને જવા માટે અને ગૌતમ કહેતો તો ગરમી બહુ છે ને હિતેશ પણ કહેતો તો ગરમી બહુ છે. પછી શું મેં પણ સમરા કાઢી લીધા. અમે ત્રણે લોકો આવી ગયા હતા અમારા ગામની લીમડા પરિષદે અને ઠંડો વાયરો હતો એટલા માટે હિતેશ પણ ડાન્સ કરવા લાગ્યો હતો. અમે નીકળી ગયા ઘરની તરફ ને ઠંડો વાયરો પણ આવતો હતો અને થોડો ગરમી પણ લાગતી હતી. પછી અમે નીકળી ગયા સમરા કાઢતા અને હિતેશભાઈ પછી મારવા માંડ્યા થોડા ઝકસા. આરતી રોટી હેડે ને એટલે ભૂકા નારિયેળના કાઢી દા બોલા મારા કલેજા તમે ક્યારે ખાય સેવા કરવા મા બાપ કરે છોડકે મે ક્યારે ખાય. આખો વિડીયો જોવો તો લિંક આપેલી છે નીચે જોઈ લો.